નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1209મો એટલે કે 1209મો એપિસોડ અને 1209મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે પોલીસનો પાવર. જી હા, પોલીસના પાવરની સિક્કાની બે બાજુ છે. એક પોલીસના પાવરનો સકારાત્મક ઉપયોગ છે, તો પોલીસ પાવરનો કેવો દુરુપયોગ કરે છે એ પણ મુદ્દો છે. એટલે પોલીસના પાવરને ચેક કરવો છે. બીજો મુદ્દો છે ભીખ માગવાના ખેલનો પર્દાફાશ. જી હા, ટ્રાફિક સિગ્નલ પર નાના બાળકોને કે કોઈ ગરીબ જેવા દેખાતા વ્યક્તિ હાથ લાંબો કરે તો ભીખ તમે પવિત્ર ભાવથી આપો છો, પણ તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, રીતસરનું એક ષડયંત્ર છે. તસ્કરી કરેલા બાળકો પાસે ક્યાંક અપાઈશ કરીને, ક્યાંક એમની કોઈને કોઈ કમી દર્શાવીને ભીખ મગાવવાના એક રેકેટનો પર્દાફાશ થયો છે. એ રેકેટે સમજવું જરૂરી છે. પરંતુ શરૂઆત કરીએ પોલીસના મુદ્દાથી, વર્દીના પાવરના મુદ્દાથી. પોલીસ એટલે કે વર્દી. પોલીસને અનેક જવાબદારીઓ પણ છે અને જવાબદારીઓ વહન કરી શકે તે માટે પાવર પણ આપવામાં આવેલા છે. પોલીસના પાવરના કડવા પણ અનુભવો થતા હશે અને સારા પણ મીઠા પણ અનુભવો થયા હશે. અનેક ઠેકાણે આપણી પોલીસે માનવતા પણ દર્શાવી છે. આપણી પોલીસે એનો પાવર બતાવીને ગુનેગારોને ઠેકાણે પણ પાડ્યા છે, જેલ ભેગા પણ કર્યા છે અને જ્યાં દંડની જોગવાઈ છે ત્યાં દંડ પણ કરાવ્યો છે. અને કેટલાક ઠેકાણે પોલીસે સત્તાનો દુરુપયોગ કર્યો છે, જવાબદારીનો દુરુપયોગ કરેલો છે. બે કિસ્સા જે છે બંને સૌરાષ્ટ્રના છે. એક કિસ્સો રાજકોટનો છે, જ્યાં પોલીસે નેતાજીને પોલીસનો પાવર શું હોય એને બતાવી દીધું છે. અને બીજો કિસ્સો જુનાગઢ અમરેલીનો છે, જ્યાં પોલીસ પોતાની ફરજ ચૂકે છે અને એક બુટલેગરને જલસા પાર્ટી કરવા દે છે, એની પત્ની પાસે જવા દે છે આરોપીને. એ આખો રેકેટ છે. પણ વાત પહેલી રાજકોટની કરી લઈએ. ગઈકાલે આપણે તમામ લોકો જાણીએ છીએ કારગિલ ઉપર આપણે વિજય મેળવ્યો હતો. અનેક આપણા સૈનિકોએ શહાદત વરી હતી અને કાલના દિવસને આપણે કારગિલ વિજય દિવસ તરીકે ગણીએ છીએ અને એના અનેક કાર્યક્રમો યોજાય છે ને યોજાવા જોઈએ. આ જ પ્રકારનો એક કાર્યક્રમ રાજકોટમાં યોજાયો. રાજકોટના બક્ષીપંચના મોરચાએ આ કાર્યક્રમ યોજ્યો. પણ એક કાર્યક્રમ આપ ગાડી જુઓ છો ને, આ ભારતીય જનતા પક્ષના રાજકોટ શહેર પ્રમુખશ્રી જુઓ આપ, વોર્ડ નંબર 12ના પ્રમુખશ્રી, એની પ્લેટ હતી પણ નંબર પ્લેટ નહીં અને ગાડીને પાછા બ્લેક ફિલ્મ. આ કાર્યક્રમમાં આવેલા દેશભક્તિનો કાર્યક્રમ, દેશભક્તિનો. અને ત્યાં જે નેતાજીઓ આવેલા, બે ગાડી છે, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષશ્રી, નંબર પ્લેટ આ જુઓ, નંબર પ્લેટ લગાવવાનો શરમ આવો પાછી, પણ ઉપાધ્યક્ષના અધ્યક્ષ છે ને એની પાછી પ્લેટ લગાવતી તો. એટલે જ પોલીસે એમને પકડ્યા, ગાડી ડિટેન કરી, મેમો ફાડ્યો. હવે નેતા હોય, શાસક પક્ષના નેતા, પાવર તો હોય પાછો, પણ એ ભૂલી ગયા આપણો પાવર ટેમ્પરરી છે. પેલો જે પાવર છે ને, અને એમાં જો સત્ય ઉમેરાતું હોય ને તો એ પરમેનન્ટ વર્દીનો પાવર હોય છે. વર્દી, સત્ય સાથે વર્દીદારીનો જે શક્તિ હોય છે ને એ પ્રચંડ શક્તિ હોય છે. કારણ કે એક તો સત્યની શક્તિ અને એક જવાબદારી બંને થાય એટલે કોઈ પણ પાવર કરતાં વધુ પાવર હોય. પણ અહીંયા જુઓ કેવી દલીલ કરે ને, જો આ ભાજપના કાર્યકર્તાઓ, બે ગાડીઓવાળા, કાળી ફિલ્મ હતી પાછી, કાળી ફિલ્મ. આપણે કાળી ફિલ્મ લગાવીએ તો ઉખાડીને એમ કંઈ ફાડીને ફેંકી દે પાછા. અને અહીંયા કશું નહીં. પણ પોલીસે અહીંયા સતર્ક રહી. પોલીસે ગાડી પકડી, ડિટેન કરી, બે ગાડી. અને પછી શું થયું ને ઓડિયો પણ સાંભળી લો. आप नहीं करना चाहते हैं तो नो डाउट. नहीं नहीं ना, नो मैडम, आप किसी भी पुलिस वाले को नहीं वो गलत बात, वो गलत बात. मुझे कुदरत के तरीके से पैसा भरती है
સામાન્ય નાગરિક આ ગુનો કરે તો એને દંડ હોય, તો કોઈ પણ નેતા કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ પક્ષનો કયા ખેતરની મૂડી છે ભાઈ, શેના માટે દંડ લેવો જ જોઈએ. રાજકોટ પોલીસે એવું જ કર્યું. પણ થયું એવું કાં તો પક્ષના કાર્યકર્તાઓ, શાસક પક્ષના કાર્યકર્તા એટલે સ્થાનિક ધારાસભ્યશ્રીને કહ્યું, પક્ષના શહેર પ્રમુખને કહ્યું, અને જે જાણકારી મળી એ પ્રકારે બંને પાછી ભલામણ કરી પોલીસને. આવું અહેવાલો છપાયા કે ભાઈ આવું કેમ. ખેર પોલીસનું શું કહેવું હતું ને એ પહેલાં જોઈ લઈએ આપણે. ગઢવી સાહેબ, શું કહેશો? અત્યારે ભાજપના જ આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ કાયદાનું સરામ ઉલ્લંઘન કરી રહ્યા હવે છે. જો અમારા માટે છે એ વસ્તુ નથી. આમ પબ્લિક કાળા કાચ રાખે, નંબર પ્લેટ વગર પોલીસ મોટો દંડ ફટકારે છે, ગાડી ડિટેન કરે છે. આને કેમ હજી કઈ કાર્યવાહી? અમારા માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચ વાળી ગાડી રાખે છે. તમામ આમાં કોઈ એક વસ્તુ નથી, એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય. પોલીસ પણ રાખે તો પોલીસને કેસો કરીએ છીએ અમે. આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ. અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી. તો અમે મતલબ કાળા કાચ વાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી રહ્યા. ગઈકાલે સ્થાનિક ડીસીપી પૂજાબેન યાદવ એ અડગ રહ્યા અને એમને કહ્યું કે ગુનો કર્યો છે, દંડ ભરવો જ પડશે, ગાડી ડિટેન થશે જ, કાયદેસરની કાર્યવાહી થશે જ. પણ જે અહેવાલો આવ્યા રાજકોટના મીડિયામાં એ પ્રમાણે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય અને શહેર પ્રમુખે ભલામણ કરી. હવે ભલામણ કરી ન કરી આ બધું શહેર પ્રમુખને પૂછવાનો પ્રયાસ કર્યો, એમના ત્યાંથી તો જાણકારી ન મળી. પણ અહેવાલો છપાયા એટલે દર્શિતાબેન સામે આવ્યા. દર્શિતાબેને પત્રકાર પરિષદ કરી. દર્શિતાબેન ધારાસભ્ય છે, એમને પત્રકાર પરિષદ કરી અને એમ કહ્યું કે હું ભલામણ કરવા નહોતી ગઈ, મેં તો પોલીસની સલાહ માગી હતી, માર્ગદર્શન માગ્યું હતું. માર્ગદર્શન કે આમાં કાર્યવાહી શું હોય. ખેર દર્શિતાબેને શું કહ્યું પહેલાં જોઈ લઈએ. એ વાત જાણવા મળી એટલે આથી કાર્યકર્તાઓએ અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે, શનિ રવિનો સમય છે, તો જો જે કંઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે. ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી રબારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે. એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો. બેન, આપ તો ધારાસભ્ય મેડમ છો, સામાન્ય નાગરિકને પણ ખબર છે નિયમો કે શું થઈ શકે. નિયમ તોડે તો દંડ ભરો, પેલી ફિલ્મ ઉખાડીને મને ખબર નથી, ઉખાડી નાખવી જોઈએ. સામાન્ય નાગરિક બધા શબ્દો વાપરો તમે, ઉખાડી નાખવી જોઈએ. પણ આ બેનનું કહેવું એમ હતું આજે ધારાસભ્ય મેડમનું કે અમે ભલામણ માટે નહીં, અમે તો માર્ગદર્શન મેળવવા ગયા હતા. માર્ગદર્શન મેળવવું જ હોય ને તો રાજકોટમાં ગેમ ઝોન કેવી રીતે બન્યો હતો ને એનું પહેલું માર્ગદર્શન મેળવવું જરૂરી હતું. રાજકોટમાં ગેરકાનૂની આ બધું જે ચાલે એ કેવી રીતે ચાલે એનું માર્ગદર્શન મેળવવું જોઈતું હતું. માર્ગદર્શન જ મેળવવું હોય તો રાજકોટમાં અલગ અલગ ઠેકાણે કયા બુટલેગરના સ્ટેન્ડ કયા નિયમના આધીન ચાલે એ પૂછવું પણ જરૂર હતું, માર્ગદર્શન પણ મેળવવું જરૂર હતું. ખેર પક્ષ છે, શાસક પક્ષ છે, ધારાસભ્ય મેડમ છે, એમના કાર્યકર્તા છે, આ બધું હોય પણ પોલીસનો પાવર અને પ્રમાણિક મુદ્દા માટે તો પાક્કો જ વધુ હોય. ખેર શું થયું તો એ જાણવું પણ જરૂરી છે. એટલે જ મેં દર્શિતાબેન સાથે થોડાક સમય પહેલાં વાત કરી હતી, એ જોઈ લઈએ. દર્શિતાબેન, એવો તો પોલીસે કયો જુલમ કર્યો તો તમારા પક્ષના કાર્યકર્તા ઉપર કે તમારે તમારા પક્ષના બીજા નેતાઓએ દરમિયાનગીરી કરવી પડે, પોલીસને ભલામણ કરવી પડે, પોલીસ સાથે વાત કરવી પડે, એવું તો શું થયું હતું? ના, એવું કશું જ થયું નહોતું. કારગિલ વિજય દિવસ નિમિત્તે અમારે બક્ષીપંચ મોરચા દ્વારા રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કિશનપરા ચોકમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પણ ત્યાં હાજર હતી. એ સમયે 2 કાર્યકર્તાઓની કાર ડિટેન થઈ હતી એટલે કાર્યકર્તાઓ સહેજ ચિંતાતુર થઈ ગયા હતા અને એમણે અમને રજૂઆત કરી કે બેન, અમારી આવી રીતે કાર ડિટેન થઈ ગઈ છે અને અમારો મેમો પણ, દંડનો મેમો પણ પોલીસ ડીસીપી દ્વારા ફાળવામાં આવ્યો છે. તો કાર્યકર્તાઓ ચિંતાતુર હતા અને એ ગભરાયેલા હતા. એટલે આથી મેં કીધું આપણે માર્ગદર્શન લઈ લઈએ. એટલે મેં તરત જ ડીસીપીનું માર્ગદર્શન લીધું કે જે આ કાર્યકર્તાઓની કાર ડિટેન થઈ છે
તો એ બાબતે ન્યાયિક જોગવાઈ શું છે, અને એમણે જે રીતે મને માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે મેં કાર્યકર્તાઓને સમજાવ્યા. બેન, એ કાર્યકર્તા કોઈ નાનો કિકલો નથી કે ચિંતાતુર હોય. એને સમજ પડે છે વટ મારવા માટે ડેશબોર્ડ ઉપર ભાજપનું બોર્ડ મારવાનું, પણ એને સમજ નથી પડતી નંબર પ્લેટ લગાવવાની. એને સમજ નથી પડતી કાળા કાચ લગાવાય કે ન લગાવાય, કાળી ફિલ્મ એની. આપ કહો છો ચિંતાતુર, મને સમજાવો ને, ચિંતાતુર શેના હતા? જ્યારે આગ લાગી 27 ઘરના લોકો ગયા હતા ત્યારે કાર્યકર્તા ચિંતાતુર નહોતો, અને પોલીસે ગાડી લીધી, ગુનો કર્યો એટલે ચિંતાતુર થઈ ગયો અને એની ચિંતા તમને દેખાવા લાગી. ના, આપની વાત એ બાબતે નહીં, પરંતુ એટલા માટે થઈને જ એમને કોઈ દંડમાંથી પણ બાકાત કરવામાં નથી આવ્યા. એમની ઓરિજિનલ આરસી બુક, કે જેની આરસી બુક વગર કારની કોઈ વેલ્યુ નથી, એ આરસી બુક પણ પોલીસે જપ્ત કરી લીધી, અને એને દંડમાંથી પણ કોઈ એને બાદ કરવામાં નથી આવ્યા. જે ન્યાયિક દંડની જોગવાઈ, જે સામાન્ય લોકો માટે જે દંડની જોગવાઈ છે, એ જ દંડની જોગવાઈ એ કાર્યકર્તાએ પણ ભરવાનો થશે. બેન, તમને રોકીશ. સામાન્ય નાગરિક એટલે નાગરિક ક્યારે સામાન્ય ના હોય? તમારો કાર્યકર્તા સામાન્ય હોઈ શકે. તમારો કાર્યકર્તા પણ નાગરિક છે, ના ભૂલશો બેન. અને સામાન્ય નાગરિકોની કેટલી સમસ્યાઓ છે બેન, કેટલી સમસ્યાઓ છે પોલીસ સાથેની? દુનિયાભરની સમસ્યાઓ છે, દુનિયાભરની. પોલીસ ફરિયાદ નથી લેતી, પોલીસ આ નથી કરતી, દુનિયાભરની સમસ્યાઓ છે. ત્યારે તો બેન તમને માર્ગદર્શન મેળવવાનો સમય નથી મળતો, અને તમારો આ અસામાન્ય ગણાતો કાર્યકર્તા, એના માટે તમને યાદ આવ્યું કે પોલીસનું માર્ગદર્શન લઈએ? ભાઈ, એમાં એવું છે કે કાર્યકર્તાની ગાર્ડ ડિટેન થઈ હતી, એ બાબતે મેં એમની પાસે માર્ગદર્શન માંગ્યું, અને એમણે જે રીતે મને માર્ગદર્શન આપ્યું એ રીતે મેં કાર્યકર્તાએ એ રીતે કાર્યવાહી કરી. બેન, શહીદોને શ્રદ્ધાંજલિનો જો કાર્યક્રમની વાત આપ કરો છો ને, કારગિલના શહીદો, એ શહીદો તો આપણા દેશ માટે જીવ આપ્યો છે, શહાદત વરી છે. એ શહીદો તો શિસ્તબદ્ધ સેનાના સૈનિકો હતા, શિસ્તબદ્ધ સેનાના. એમને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં અશિસ્ત કરે, મારા દેશના નિયમો તોડે, મારા ગુજરાતના ટ્રાફિકના નિયમો તોડો, મારા ગુજરાતની પોલીસના નિયમો તોડો, એવા કાર્યકર્તાઓ જઈને શ્રદ્ધાંજલિ આપશે? ના, મેં કાર્યકર્તાને પણ સૂચના આપી દીધી કે આપ જે કાંઈ પણ પોલીસ દ્વારા કાર્યવાહી થઈ છે એ કાર્યવાહી ને અનુસાર જ આપણે જે કાંઈ પણ પોલીસ આપણને દંડની જોગવાઈ કરે એ આપણે અનુસરવી જ પડે, કારણ કે એ પોલીસ એની રીતે જે કાંઈ પણ કાર્ય કરે છે એ યોગ્ય જ છે. અને એટલા માટે થઈને જે કાંઈ પણ પોલીસ દંડની કાર્યવાહી કરશે, જે કાંઈ પણ પોલીસે કાર્યવાહી સૂચવી છે, એ તમામ કાર્યવાહી તે તમામ કાર્યકર્તા દ્વારા કરવામાં આવશે જ. બેન, માફ કરજો, પૂરા આદર સાથે કહું છું, આપ એ ધારાસભ્ય છો જે રાજકોટના ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છો. આપ સક્રિય ધારાસભ્ય છો ને, આપ સક્રિય ધારાસભ્ય છો. અને એટલે જ વધુ દર્દ થાય કે આપના જેવા સક્રિય નેતા, સક્રિય ધારાસભ્ય, એક સમયના સક્રિય ડેપ્યુટી મેયર આવા એક કાર્યકર્તાની જે કરતૂત છે એના માટે માર્ગદર્શન મેળવવા નીકળે, એની ભલામણ કરવા નીકળે. બેન, હું ફરીથી કહું છું બેન, આપ એક જવાબદાર નેતા છો અને જવાબદારીને વહન કરનારા નેતા છો. એટલે જ દર્દ થાય કે એક તો કાર્યકર્તા નિયમ તોડે બેન, અને એના માટે તમારો સમય બગાડવાનો. શેના માટે સમય બગાડવાનો? શેના માટે? નિયમ તોડે, ભલે રહ્યો છે દંડ હોય. કાર્યકર્તા નહીં, સમગ્ર રાજકોટની જે કંઈ પણ સમસ્યા છે એ સમસ્યા માટે અમે હંમેશા ચિંતિત હોઈએ જ છીએ અને હજી પણ ચિંતિત છીએ. અને એ બાબતે પણ મેં પોલીસ કમિશનરશ્રીનું અને સર્વે લોકોનું ધ્યાન દોરેલું જ છે કે જ્યાં જ્યાં પણ લોકોની સમસ્યા ધ્યાનમાં આવે એ બાબતે અમે હંમેશા જે સંબંધિત અધિકારીને અમે એ બાબતે ધ્યાન દોરતા જોઈએ છીએ. અને જ્યારે જ્યારે જે કંઈ પણ સમસ્યાઓ સામે આવતી હોય એ સમસ્યા માટે જે કોઈ સંબંધિત અધિકારીને અમે ધ્યાન પણ દોરતા હોઈએ છીએ, અને જ્યાં પણ જરૂર લાગે એ પ્રમાણે ત્યાં કાર્યવાહી પણ અમે કરાવતા હોઈએ જ છીએ. બેન, ગુજરાતના દીકરા તરીકે એક અંતિમ સવાલ તમને, અને એ પણ મારા ગુજરાતના ધારાસભ્યને આ સવાલ છે. બેન, કોઈ નાગરિક જેને આ પ્રકારની સમસ્યા થઈ હોત, ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા ના હોત અને પોલીસે આ રીતે પકડ્યા હોત, આજ પૂજાબેને પકડ્યા હોત એમને અને ચલણ ફાટતું હોત, તો બેન તમે માર્ગદર્શન લેવા જતે?
તમે પોલીસનું માર્ગદર્શન લેતે, પોલીસને ફોન કરતે, પોલીસને મળવા જતે, પોલીસને ભલામણ કરતે? કેમ? પક્ષનો કાર્યકર્તા એટલે એના માટે બધું કરી છૂટવાનું. સામાન્ય નાગરિક હોય તો નહીં બેન? મારા આ સવાલનો આપ જવાબ આપજો. મારા આ સવાલનો જવાબ આપજો. નાગરિકનું હિત મહત્વનું કે નિયમ તોડનાર કાર્યકર્તાની ફેવર કરવી અથવા એના સમર્થનમાં આવવું મહત્વનું? મને ક્યારેય કોઈ પણ વ્યક્તિએ કાંઈ પણ કામ માટે જ્યારે પણ મને ફરિયાદ કર્યા છે, એ ભાજપનો કાર્યકર્તા હોય કે કોઈ પણ રાજકોટનો રહેવાસી હોય, એમણે મને ક્યારેય પણ ફોન કર્યા હોય ત્યારે ન્યાય વિરુદ્ધ કે કાયદા વિરુદ્ધ કાંઈ પણ જોગવાઈ હોય તો એમાં હું હંમેશા એ લોકોને સહકાર આપતી નથી, પરંતુ કાયદાકીય જે કાંઈ પણ એમાં જોગવાઈ હોય એ અનુસાર જ નેતાઓએ સોશિયલ મીડિયાના યુગમાં અને મોબાઈલથી બધું ક્લિપ બની જાય એવા યુગમાં કાર્યકર્તા માટે ખોટું માર્ગદર્શન મેળવવા ના જવું, કારણ કે જાહેર થઈ જાય અને બહુ બધી સમસ્યાઓમાં માર્ગદર્શન મેળવવું જરૂરી છે, મેળવવું જોઈએ. પણ આવું ના હોય. પણ આવું હોય, પોલીસે જે કર્યું ને એવું જ હોય. રોનક પટેલ નિયમ તોડે તોય દંડ હોય, મગનભાઈ નિયમ તોડે તોય દંડ હોય, કોંગ્રેસનો નેતા નિયમ તોડે તોય દંડ હોય, ભાજપનો નેતા નિયમ તોડે તોય દંડ હોય. અને કોઈ પણ પક્ષનો ધારાસભ્ય આવી ભલામણ કરવા આવે તો આ જ હોય જે પૂજાબેન યાદવે રાજકોટમાં કર્યું. અને એટલે જ રાજકોટ પોલીસને સલામ. પણ પોલીસના રૂપ પણ તો જો, મારી સાથે આરસી પટેલ સાહેબ જોડાયા છે. પટેલ સાહેબ, આપ તો આ વિભાગમાં રહી ચૂક્યા છો, આપ જોડાયેલા રહેજો. હવે પોલીસનું બીજું રૂપ બતાવું. અહીંયા આપણને સિંગમવાળી સ્ટાઇલ યાદ આવી ગઈ, મજા આવી ગઈ. સિંગમમાં જોતા હતા ને એવું જ લાગ્યું કે હા બરાબર, આ જ હોવું જુઓ અને આવું જ છે. પણ હવે જોજો કેવું પોલીસ કરે છે. આ પોલીસની ઉધાર પાસું હવે બતાવું. જમા પાસું જોયું ને? જુનાગઢનો આજનો કિસ્સો જોજો સાહેબ, બહુ દર્દજનક કિસ્સો છે. અમરેલીથી એક આરોપીને લઈ ગાંધીનગર લઈ જવાના હતા. ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી અને પાછા અમરેલી જમા કરાવવાના હતા. પણ એ પોલીસ કર્મીઓએ એ આરોપીને ગાંધીનગરથી અમરેલી લઈ જવાના જગ્યાએ જુનાગઢ લઈ ગયા. વસ્તુ છુપાઈ જતે. આવી જ પ્રેક્ટિસ હશે. આ જ પ્રેક્ટિસ છે. પૈસા હોય, પાવર હોય તો પોલીસ આવા લોકોને સાચું છાવર. થયું એવું કે આ પૈકીનો એક પોલીસવાળા એક રેસ્ટોરન્ટમાં ગયા અને નોનવેજ ચિકન બિકન ખાવા માટે ગયા અને ત્યાં બબાલ કરી. પેમેન્ટને લઈને બબાલ થઈ, જીબાજોડી થઈ. એ ભાઈ હતા હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ વાઘેલાજી. એટલે આ ભાઈએ એમ કીધું રેસ્ટોરન્ટવાળાએ કે હું પોલીસને બોલાવું. પેલો કે હું જ પોલીસવાળો. આ જો આ સીસીટીવી. એ આરોપીને અમરેલી લઈ જવાની જગ્યાએ આ બે પોલીસવાળા જુનાગઢ એટલે લઈ ગયા કે એ જે આરોપી હતો ને, બુટલેગર આરોપી છે, બુટલેગર છે. સૌરાષ્ટ્રમાં બહુ કુખ્યાત નામ ધીરેન કારિયા. ફાઇલ વિઝ્યુઅલ જોજો એમના, ફાઇલ વિઝ્યુઅલ. એ ધીરેનભાઈ કારિયા ખરા ને, એમની ધર્મપત્ની રહે ત્યાં આગળ જુનાગઢ. એટલે મસ્ત ગોઠવણ કરી અને લઈ ગયા જુનાગઢ. એક પોલીસવાળા સાહેબ અહીંયા ચિકન ખાવા ગયા, પેલો આરોપી એના ઘેર જાય. પણ આ બબાલ થઈને એટલે વાત સામે આવી ગઈ. અને આ વિડીયો જોવા સીસીટીવીનો. જુનાગઢ પોલીસે જે બબાલ કરવાવાળા પોલીસકર્મી હતો, કેમ કે એ ફરિયાદ નોંધાઈ રેસ્ટોરન્ટવાળા બબાલવાળા ઉપર, એની સામે એફઆઈઆર નોંધી. પછી આખી વાત બહાર આવી કે ભાઈ આ શેના માટે આવ્યો હતો? તો કે આ તો આરોપીને લઈને ત્યાં ગાંધીનગરથી જુનાગઢ જવાનો હતો. આ એકલો થોડો હતો કે બીજો પણ હતો. તો આખી વાત સામે આવી કે બુટલેગરને જુનાગઢ લઈ જવાની જગ્યાએ બુટલેગર એની પત્નીને મળી શકે ને એ પ્રકારની વ્યવસ્થા કરી અમરેલીમાં. અને એના જે બુટલેગિંગનો આરોપી છે એને ફાઇલ દ્રશ્યો હતા. અને પાછા બુટલેગરના પત્ની પણ સ્થાનિક નેતા છે પાછા. હવે આવો જ કિસ્સો બીજો રાજકોટનો સામે આવ્યો. રાજકોટ મધ્યસ્થ જેલમાંથી કોર્ટની મુદતે ગયેલો હત્યાનો આરોપી અવેશ ઓડિયા દારૂ પીધેલી હાલતમાં પકડાયો. જેલના ડૉક્ટર તપાસ કરતાં ખબર પડી કે આરોપીએ કેફી પીણું પીધું છે. જેલરે પદ્યુમન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોન્સ્ટેબલ પરેશ વાઘેલા અને આરોપી અવેશ વિરુદ્ધ, કારણ કે કોન્સ્ટેબલ લઈને ગયા હતા. આ સ્થિતિ છે કોર્ટમાં રજૂ કરવાનો હોય એની જગ્યાએ કેવા ખેલ ચાલે છે. મારી સાથે પટેલ સાહેબ જોડાય. પટેલ સાહેબ, આપ તો વિભાગને સારી રીતે જાણો છો.
અને જો વિભાગને ક્રિટિસાઇઝ કરવાનો આશય ક્યારેય ન હોઈ શકે. રાજકોટમાં સિંગમ જેવું કામ કર્યું જ તો કર્યું જ, પણ પાછું રાજકોટમાં જ આ કેદીનું શું કર્યું, પેલા જુનાગઢ અમરેલીમાં શું કર્યું? આ સ્થિતિ કેમ છે? આ કેવા વહીવટ ચાલે છે? ધન્યવાદ રોનકભાઈ. સિંઘમનું સ્વરૂપ આપે બતાવ્યું, નેતાજીને એનો પડછો પણ બત્યો, પણ સામે જે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ બંને કેસની અંદર કેદી અને કેદીને જેલમાં કોર્ટમાં હાજર કરવા માટે લઈ જવામાં આવે છે અને પછી એ કેદીના જાપ્તા દરમિયાન કેદી પૈસા ખર્ચે એટલે કેવી કેવી સગવડો આપવામાં આવે છે એનો એક ચિતાર થયો છે, રોજ બનતું આવ્યું છે. સામાન્ય રીતે ગુનેગાર કેદીઓ જ્યારે પણ કોર્ટ મુદતે આવે ત્યારે જ એમના સગા શાંતિથી એમને મળી શકતા હોય છે, અથવા તો ટ્રાવેલિંગ દરમિયાન કેદી પોતાના મિત્રોને મળે છે, પોતાના ફેમિલીને પણ મળી લે છે. એટલી સગવડ કરી આપવાની એક રકમ નક્કી કરી, એક ગોઠવણ કરી અને જે સંતરી પેરો કેદી પાર્ટી હોય એ કેદી પાર્ટી કોઈક અવેજ લઈ, પૈસા લઈ, સગવડ લઈ, દારૂ પીવાના પી, જમવાનું જમી, આ બધી બાબતનું ભ્રષ્ટાચાર કરી અને આ સગવડ આપતા હોય છે. આજે મારા ખાતાની મારે કોઈ ટીકા નથી કરી, પણ ખાતાની અંદર ક્યાંક ક્યાંક આવા હીરો પડેલા છે, આવા પોલીસના માણસો પડેલા છે કે જેમના કારણે જેમના ઉપર સુરક્ષાનો ભાર છે. એ કેદી જેલમાં હતો, જેલમાંથી એને કોર્ટમાં રજૂ કરવો, એની કેદીની પણ સલામતી રાખવી અને કાયદાની પણ સલામતી રાખવી, આ બંને કામની જવાબદારી એમને સોંપવામાં આવી છે. એમને જવાબદારીપૂર્વક કોર્ટમાં જવાનું હતું, જવાબદારીપૂર્વક એ જ કોર્ટની મુદતનું કામ પૂરું થાય સમય અંદર નોંધ કરાવી અને પરત આપવાનું હોય છે. હવે આવા સમયે શું થાય છે કે ઘણી વખત તો કેદી પાર્ટી જે તે હેડક્વાર્ટરની અંદર મેનેજ થાય છે, કે કહેવામાં આવે છે કે ભાઈ ફલાણો કેદી છે તો એના માટે એ ખૂબ પૈસા ખર્ચતો હોય ને, તો કેદી પાર્ટીમાં જવા માટે પણ લાગવગ થાય છે ને પડાપડી થાય છે કે આ કેદીમાં મને મોકલો, આમાં મને મોકલો, આમાં મને મોકલો. કેમ કે એમાં એમને અમુક સગવડ મળતી હોય છે, પૈસા મળતા હોય છે. આ બધું રૂટીનમાં ચાલતું આવે છે. કેટલાય કિસ્સાઓમાં પકડાયું છે. આ કોઈ નવી વાત નથી. ડિપાર્ટમેન્ટ માટે આમાં કોઈ પેલી શરમની વાત નથી. ખરેખર આવું થતું જ આવ્યું છે. એટલે આપે કીધું એમ કે રાજકોટની અંદર કેદી પાર્ટીમાં ગયા હશે ને ત્યાં પછી સગવડ તરીકે ખાધું પીધું હશે તો પેલા આરોપીએ પણ બરોબર દારૂ ઢીંચી દીધો હશે અને જ્યારે પરત મૂકવાનો સમય આવ્યો ત્યારે જેલરને ખબર પડી કે આ રીતનું થયું છે. એટલે આ બધાની અંદર મૂરે તો જુઓ સાહેબ કે પોલીસ તંત્રમાં આવા લોકોએ કરેલો ભ્રષ્ટાચારથી કેટલું નુકસાન થાય છે પોલીસની ઇમેજને એ વિચાર કરો. સમગ્ર તંત્ર અનેક કામમાં રોકાયેલું છે અને અનેક સારા કામના જેમ આજનો એક જ ટ્રાફિકવાળો જ મુદ્દો લઈએ તો એ બહુ આપણને પોલીસને ક્રેડિટ અપાવતું કામ થયું છે. એ રાજકારણી સામે થયું છે. પણ સામે પક્ષે આવા પણ બે નમૂના આવી ગયા છે કે જેમણે પોતાની ફરજ ચૂકી અને ન કરવાનું કામ કર્યું છે. હવે એ ભાઈ અમરેલીના કેદી પાર્ટીના માણસો સીધા ગાંધીનગર જઈ અને સીધા એમને અમરેલી જવાનું હોય એના બદલા આરોપીના પત્નીને મુલાકાત માટે એ લોકો ત્યાંથી રૂટ ચેન્જ કરી અને જુનાગઢ ગયા. જુનાગઢમાં એ કેદીએ પોતાની સગવડતા ભોગવી, સામે આ લોકોએ જમવાના જગ્યાએ કંઈક બબાલ કરી તો એની અંદરથી છતું થયું કે ભાઈ આરોપી તો પોતાના ઘેર ગયેલો છે ને એકલા જે કેદી પાર્ટીના એક પોલીસ કર્મી છે એકલા જ અહીંયા છે ને એમના ઉપર બબાલ કરવા બાબતનો ગુનો પણ દાખલ થયો અને આગળ એક્શન પણ થશે. પણ સાહેબ હું આ એક વિનંતી કરું કે કોઈ પણ વિભાગની અંદર આવા પ્રકારની ગંભીર નેગ્લિજન્સી પોલીસની હોય કે બીજા વિભાગની હોય, સસ્પેન્શન એ કોઈ જ અસરકારક ઓજાર નથી. કોઈ પણ કર્મચારી આટલું મોટું નુકસાન કરે, ઇમેજને નુકસાન થાય એ સાહેબ ક્યારેય ભરપાઈ નથી થતું. કોઈ બીજી રીતે થયેલું નુકસાન, આર્થિક નુકસાન ભરપાઈ થાય છે. એ પોલીસ તંત્રની ઇમેજને નુકસાન થાય એ કોઈ રીતે ભરપાઈ નથી થતું. પણ આવા કર્મચારીઓ જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે, અને આ બંને જગ્યાએ તમે જુઓ કેદી પાર્ટીના માણસો પોલીસ હેડક્વાર્ટરના આર્મના માણસો છે, આર્મડ વિભાગના છે
હવે એમની કેદી પાર્ટી કેવી રીતે કરવી, કેદી પ્રત્યે કેવું વલણ કરવું, કેદીને કેવી રીતે છેક કોર્ટ સુધી લઈ જવું, કેવી રીતે લાવવું, એને કઈ સગવડ આપવી, એને સમય પૂરો થાય અને કદાચ ટ્રાવેલિંગ ન થઈ શકતું હોય તો એને કઈ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં મૂકવો અને પોતે ક્યાં નિવાસ કરવો, પોતે ક્યાં જમવું, આ બધી કેદીની ક્યારે એની હાથકડી ક્યારે છોડવી ન છોડવી, આ બધી બાબતો બહુ સરસ રીતે ઉલ્લેખ હોય છે અને એને અનુસરવાનું હોય છે. પણ પૈસો જ્યાં ભ્રષ્ટાચારનો આવે છે ત્યારે સાહેબ છાટકા થઈ જાય માણસો, યા તો એને પૂરી સગવડ આપે. અને આરોપીઓ તો સાહેબ બહુ ગણતરીવાળા હોય છે, કેદીઓ બિલકુલ ગણતરીવાળા હોય છે. એ જાણે છે કે પોલીસની નોકરી જાય તો જાય, એ જાણતો હોય છે કે આમાં પોલીસને કેટલું ભોગવવાનું આવવાનું છે અને આટલા પૈસામાં એને ભોગવવાનું આવવાનું છે. એટલે આ મુદ્દે પોલીસના જે કર્મચારીઓ છે, બે વિભાગની બે કિસ્સાઓમાં કહું છું કે એમને ડિસમિસ કરો સાહેબ. સરકારની નમ્ર વિનંતી કે કોઈ સસ્પેન્શનથી કામ નથી ચલાવો, એ જ કર્મચારીઓને ડિસમિસ કરો. ખરેખર એમનો વાંક ગુનો ઓછો વધતો હશે તો ન્યાયાલયમાં ન્યાય થશે અને ત્યાર પછી એ ખાતા સામે કોઈ કાર્યવાહીથી લડી અને પાછા આવશે. બિલકુલ. પણ એમને ડિસમિસ કરો. આવો છે, આ સામાન્ય સસ્પેન્શનથી આપણો હેતુ નથી સરતો સાહેબ. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, સિક્કાની બે બાજુ હોય છે, તેમ પાવરની પણ બે બાજુ હોય છે. પાવરનો સદુપયોગ કેવી રીતે થાય અને પાવરથી નિયમોનું પાલન કેવી રીતે કરાવાય એ પણ આ જ પોલીસે, આ જ વર્દીદારીએ રાજકોટમાં સાકાર કર્યું. તો પાવરનો દુરુપયોગ, ઓથોરિટીનો દુરુપયોગ, જવાબદારીનો દુરુપયોગ કેવી રીતે કરવું તે રાજકોટમાં પણ જોવા મળ્યું અને અમરેલીની જુનાગઢ ગયેલી પોલીસમાં પણ જોવા મળ્યું. સિક્કાની બંને બાજુને સમજવી જરૂરી છે. એ જ રીતે નેતાઓની પણ બંને બે બાજુ સમજવી જરૂરી છે. પણ નેતાઓએ ચોક્કસથી સમજવું પડશે જ કે આપણે નેતા બન્યા એ પ્રદેશ માટે બન્યા છીએ, માત્ર કાર્યકર્તાઓ માટે નહીં. નેતા બન્યા છીએ વિધાનસભામાં જે ધારાસભા કહીએ છીએ ને, ત્યાં ધારા બને છે, કાનૂન બને છે. ધારા જે બને છે ને ધારાસભામાં, એનું પાલન કરાવવું એ આપણી પહેલી ફરજ છે. કાર્યકર્તાની કાળી ફિલ્મને બચાવી ક્યારે ફરજ નહીં, ક્યારે આપણી જરૂરિયાત ન હોવી જોઈએ.